જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો ઘણા દિવસે બ્લોગ ચાલુ કર્યો નહોતા બનાવતા. એનું કારણ કે થોડો પ્રોબ્લેમ આવ્યો હતો બધું. તો ગાઈઝ એક વસ્તુ કાચથી એક એવી વસ્તુ આવવાની છે મહેસાણા જિલ્લામાં કોઈને વાવી નહીં ને એ વસ્તુ આપણે માલાપુરમાં આવવાની છે. આખા મહેસાણા જિલ્લામાં ગુજરાતમાં લગભગ કોઈકને વાવી એ વસ્તુ આપણા ઘેર ઔષધિ આવવાની છે. તો જુઓ આ છે ઈરાની અક્કરગરા. તો હારી આપણે આવવાની છે. એનો ભાવ છે ને 100 કિલો થાય એટલે 60-70 હજાર રૂપિયા ભાવ છે એનો 100 કિલોનો. અને 8 મહિનાની ફસલ છે. તો 8 મહિના વાવવાની આપણે. તેના માટે જો પહેલાં નર્સરી કરવાની છે. 1 2 3 4 5 6 7 8 શાળા તૈયાર કર્યા છે મસ્ત. આજે પાણી વાળીને મસ્ત સૂકવી દેવું પડે, કારણ કે અંદર જે ઉગારો બુગારો બધું નીકળી જાય. અને પછી આપણે 2 દિવસ પશુઓનો નાખશું. હવે 4-5 દાડે ઉગશે તો જોઈએ હવે કેવું થાય. પહેલી વાર આવી તો કોઈ એટલો અનુભવ હોય નહીં કે જેવી થવા જેવી નહીં. તો એનો પહેલાં 2-3 સેમ્પલ બનાવીને એક ખેતરમાં અને 2 સોયલર તડકે મૂકી જોઈએ. જેવો રિસ્પોન્સ રહેશે એટલા ઘડી સાયડાએ મસ્ત તૈયાર થઈ જાઉં પછી વાવવાની છે. એટલે જો હાલ તો સાયડા તૈયાર કરી મૂક્યા છે. હવે તો હવે જોઈએ પાણી આવે અંદર પાણી ભરીએ પછી ધોઈ નાખવું પડે. આજ આખો દિવસ એ જ બતાવશું કે જે રીતના તૈયાર કરીને શું કર્યું. કારણ કે પહેલી વખત વાવવાની ને મહેણામ તો કોઈ અનુભવ વગર વાવવાની છે. તો જોવું પડશે. યુટ્યુબમાં જોઈને આવીએ, કારણ કે ભાવ સારો રહેશે. એટલે 8 મહિનામાં લગભગ હરખી રીતના પાક તો 4-5 લાખ રૂપિયા આપીને જાય એવી કહેવત યુટ્યુબમાં. એમના ઘણા લોકોને પાકાય છે. તો આપણે ટ્રાય કરીએ હવે. તો જોઈએ તો જુઓ ગાઈઝ મસ્ત હાથ છાડા પાઈ દીધા ને હવે થોડા દાત નહીં, મતલબ હોજ સુધી ઉકા દેવું પડે. હોજે થોડું પાણી અંદર ઉતરી જાય પછી ગોળ દે અને ગોળીને પછી ગોળ કરીને પાછું મૂકવું પડે. એના અંદર જે ધરો બરો હોય ને બધું સુકાઈ જાય અને ઉગારો હોય એ સુકાઈ જાય. પછી 3 દાડા કે 4 દાડા પછી આજે જે સિમ્પલ બની મૂકવાનો ને એ મૂકી દઈએ. 4 દાડા ચો ઉગશે તડકા સોયલા એ પ્રમાણે અમુક ગોળ કરીને રોપ નાખવું. તો જુઓ પહેલી વાર વાવવાની કોઈને નહીં વાય ને એ વસ્તુ આવવાની. કિસ્મત શું કરે આવડું ફૂલ થાય અને એનું ત્યાંથી થોડું મોટું થાય. અરે લગભગ 1 મણના 12,000 રૂપિયા મળે. 12 થી 13,000 રૂપિયા 1 મણના એટલે 20 કિલોના 12 થી 13,000 રૂપિયા જાય આ ફૂલ. તો જોઈએ આપણા બાજુ જેવું થાય. આવડું ફૂલ થાય. જો આ સેમ્પલ મોટું આવડું ફૂલ થાય. 2 મહિના નર્સરી કરતા હોય. નર્સરી કર્યા પછી ખેતરમાં ટ્રાન્સફર કરવાનું. ટ્રાન્સફર કરીને 1 મહિના પછી તમારે ફૂલ આવવાની શરૂઆત થઈ જાય. તો એટલું કહો પહેલી વખત એક ફૂલ આવો. જેમ જેટલી વખત તોડો ડબલ થતી જાય એમ 5 મહિના લાગોડી તોડવો પડે તમારે ફૂલ. બધું ભેગું કરીને લઈને જાઓ એટલે કમસે કમ તમારે દવા બવા કશું નાખવાનું. નો દવા નો ખાતર કશું નહીં નાખવાનું, ખાલી પાણી વાળવાનું. એવી હતી તો કરવાની. હવે જોઈએ શું થાય. બાકી તો તમને બતાવશું રોજ અપડેટ આવશે આ ખેતીની. તો અમે સક્સેસ થવું તો સારી વાત છે, કારણ કે અમે સક્સેસ થવું તો અમારા ગામમાં લગભગ 50% લોકોના વસ્તુ વરાવીએ. કારણ કે ભાઈ 12 મહિના વરિયાળી વાવી 20,000 રૂપિયા કમાવા. અહીંથી તો 8 મહિના આ ખેતી કરીને 3 થી 2.5 લાખ રૂપિયા કે તો 4 લાખ રૂપિયા જેવી એવું કમાવા સારા. વરિયાળીમાં રોગ આવવા આ છે તે છે. દવા બવા બધું નાખવું પડે. એમાં દવા બવા કશું નાખવાનું આવતું નહીં, રોગ નહીં આવતું. એટલે સારું છે. તો જોઈએ હવે જે થાય. બાકી હવે onu મેકવું હુકાવા, કારણ કે આખો તોડીને આરણ આખો બતાવું જો આરણ આખો એ તોડીને હુકાવા મેકવો છે. તો મેકે હુકાવા અને 4 ડબ્બો બનાવી મેકવો પડે. તે તો હજી મેકશું રોપનું તૈયાર કરીને. બાકી જોઈએ હવે જે થાય. જો છે ને હવે હુકવવું પડે, કારણ કે 4 દાડા પેકિંગ લગભગ અઠવાડિયે આવીશું ને. માલા ઘેર પેકિંગ છે તો થોડો પેકિંગમાં બધું ગાભું હતું એટલે થોડો માલ છે ને આમ ભેના જેવો લાગે. એટલે હુકવી દેવું પડે. તો એને મંગાવો. ખર્ચો બરચો કોઈ નહીં હોનો ખેતી બેતીનો. ખાલી બિયારણ થોડું મોંઘું પડે. 1500-1700 રૂપિયા આસપાસ કિલો આવે આટલું. આ 2500 રૂપિયાનું મંગાવી તમે 1.5 કિલો. તો જેને મંગાવે મંગાવી દેજો. 25 રૂપિયાનું 1.5 કિલો લાવો તો કમસે કમ 1 થી 1.5 વીઘો જેવું ઉત્પાદન જેવું રોપ થાય 2 વીઘા થાય ને. જેટલું રોપ વાવો એટલું સારું. 2 વીઘા વાવો તો સારું એવું ઉત્પાદન મળી રહે. તો
1.5 કિલો 2 વીઘા થઈ રહ્યું. તો આપણે 1 કિલો મંગાવ્યો, 1 કિલો મંગાવો તો 1 કિલોનો કમસે કમ 1.5 વીઘો રાખવાનો. તો 1.5 કિલો મંગાવી, એમાં 1 કિલો વાવું અને 1 કિલો જોઈએ શું થાય. તો હુકવા દઈએ આખો દાડો, હજી પેક કરી મૂકી દેવું. તો હજી આપણા રેડી કરી દેવું મસ્ત. ટાઈગરને જોવા હાથ રાખવા મૂક્યો એકન સ્પેશિયલ, કારણ કે કૂતરો આવીને એકન બગાડી નાખે, હાથ રાખવા મૂક્યો. બાકી હવે જે થાય જોઈ જ લાયા છીએ તો આવું જ પડે. યા તો સક્સેસ થવું કે યા તો ડૂબી જવું, બેમાં એક વસ્તુ થવાનું છે. સક્સેસ થઈ ગયા તો ખાલી 1 વખત 2 વખત વાવશું તો એવી સ્થિતિ થઈ જાય ને ઘરની કે ભાઈ કોઈને વિચારી નહીં. અને અનફેલ થઈ ગયા, જાણે 15 પડી ગયા હતા. 25 રૂપિયા આપણે 25 મંગલ 25 રૂપિયા પડી ગયા હતા. તો ગાઈસ મસ્ત પછી પડી હવે ને આપણે જે વાડે પર લાડ્યું હતું એમાં કપ્પી ખેંચીએ. તો ત્યાં જઈને બતાવીએ જે રીતના કપ્પી ખેંચે એવું કરીએ. તો જો ગાઈસ કપ્પી ખેંચવાનું ચાલુ કરીને આવ્યું હતું, એકલો હતો એટલે કિરપાલભાઈને ફોન આપ્યો ને કીધું તમે વિડીયો બનાવો આડો ફોન રાખીને. અને મેં કીધું ખેંચું કપ્પી. તો જુઓ વાડી સાઈડા પર લાડતા ને એમાં આ રીતના કપ્પી ખેંચી હતી ભરધું મેકીને. પહેલાં આખું મેં કીધું પણ વજન બહુ પડતું એટલે ખેંચા જ નહોતું. તો અડધું મેકીને ખેંચવાનું શરૂ કર્યું. ખેંચવાનો મેન મતલબ એક જ કે જે ધરો અંદર હોય ને એના બધા મૂળ બૂળ સૂંટાઈ જાય અને 3 દિવસ કે 4 દિવસ પડી રહેવા દે ને તો એ ધરોબર ઉકાઈ જાય વહેલી અસર રીતે અને ખાતર બાતર નખાઈ જાય તો ધરો ઉગારો પાછો પોગરા ના. એના માટે આવું કર્યું. બાકી તમારા ફોન બીજો કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે ધરું કમ્પ્લીટ થાય અને ઉગારો ના ઉગે એવું કંઈ. બાકી તો બન્યા રહો વિડીયો બીજું તો કહીએ. તો જુઓ મસ્ત કપ્પી ખેંચી ગાલી. હવે 3-4 દાડા રવા દેવું પડે. આ બાજુ એ સજુ ચટલાઈ છે. જો આટલી કપ્પી ખેંચી હાથેથી. તો જોઈએ 3-4 દાડા શેરી પછી આવવાનો ટાઈમ આવશે એટલે પાછા બતાવશું. હાલ તો જઈએ ગામમાં એક મસ્ત વાત કરીએ. તો ભાઈ ખેતી તો કરીએ, હવે જોયું જ યા તો તરી જવું યા તો ડૂબી જવું. જો બિયારણ સક્સેસફુલ થઈ તો ગામવાળા એમ કે મને બિયારણ આલો મને બિયારણ આલો. પણ જો સક્સેસ ના જોયું તો ગામવાળા બધા વાતો કરે કે આ નવું વાવા નીકળ્યા કે તે બગડી ગયું. એટલે બધું ચિંતા નહીં કરવાની. કોક તો અમાય કે કોક અમાય કે આ તો ઈચ્છા થઈ હતી કે ભાઈ વાઈએ તો આવ્યું. હવે જે થવું એ જોઈ જ. બાકી તો ભગવાન માતાની દયા. ભાઈ હવે આયા વિડીયો એડિટિંગ કરવાનું અપલોડ કરવા ખેતરમાં. તો આજનો વિડીયો શરૂ કર્યો. હવે પાછા વચ્ચે શરૂ કરવા હતા પણ યાર ફાઈબાનું ઓપરેશન કરીને મળ્યા એટલે થોડું જોન ફાર રહેવું પડે. અને આખો દાડો ઘેરના ઘેર લોકો બતાવવા મેળ પડતો નહોતો. પણ હવે તો નવી ખેતી કરીએ ને એટલે રોજ વિડીયો નાખશું. અને એક વિચાર કંઈક બીજી ચેનલ બનાવી ટેકનિકલની, જેમાં વોટ્સઅપ હેક, ઇન્સ્ટાગ્રામ હેક, પછી કોઈનો ફોન હેક કરવો હોય, તમારો ફોન ખોવાઈ ગયો તો કઈ રીતના ટ્રેક કરવો, મતલબ કે બધું આવી જાય એમાં ટેકનોલોજી જે ટેકનિકમાં જે આવતું હોય બધું લાઈવ પ્રૂફ અંગાજ બતાવવાનું વિચાર. તો જો વિડીયોમાં કોમેન્ટ આવે કે ભાઈ ચાલો બનાવો તો બનાવશું. તો જોઈએ હવે જેવો સપોર્ટ આવે. એક આજે વિડીયોમાં કેવું અને કાલ વિડીયો બનાવ્યું એમાં પહેલાં સ્ટાર્ટિંગમાં હવે કહેવાનું છે. જો 2 વિડીયોમાં સારો રિસ્પોન્સ આવશે તો પછી ચેનલ બનાવી દેવું. અને એમાં તો 2 દિવસ વિડીયો નાખશું, કારણ કે એમાં 2 દિવસે વિડીયો નાખો કારણ રોજનું કન્ટેન્ટ એમાં મળે ના, એટલે એમાં 2 દિવસ વિડીયો નાખશું. તો જોઈએ જે થાય. તો આજના માટે આટલું જ. જય બાબારી, જય રામ, જય પીર, બાય બાય.